વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નો ઊભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં બે પક્ષો આમને સામને આવી જતા ભારે હંગામો સર્જાયો હતો। એક નજીવી બાબતે થયેલી અથડામણે જોતજોતામાં હિંસક રૂપ ધારણ કર્યું છે। આ સંઘર્ષ દરમિયાન બંને પક્ષે પથ્થરમારો પણ થયો છે। રાવપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ પર કાબુ મેળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ હવે ગોઠવી દીધો છે। આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। વડોદરા શહેરમાં એક ભયાનક જૂથ અથડામણનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં ભારે હંગામો સર્જાયો છે। વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી ભાસ્કર વિઠ્ઠલવાડામાં બે પક્ષો સામસામે આવી જતા ભારે હંગામો થયો છે। કોઈ નજીવી બાબતે થયેલી તકરારે જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં બંને પક્ષો વચ્ચે જોરદાર મારામારી થઈ હતી। જો કે આ સંઘર્ષ દરમિયાન પથ્થરમારો પણ થયો હતો અને આ કારણે રસ્તા પર પથ્થરો વેરવિખેર પણ જોવા મળ્યા હતા। આ જૂથ અથડામણના લીધે સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો છે। આ ઘટનાની જાણ થતાં જ આસપાસથી લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા। જૂથ અથડામણમાં બંને પક્ષે કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ પણ પહોંચી છે અને હવે આ તમામ ઘાયલોએ સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ રાવપુરા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક અસરથી દાંડિયા બજાર ભાસ્કર વિઠ્ઠલવાડા ખાતે દોડી ગયો હતો। પોલીસે સ્થળ પર પહોંચીને સ્થિતિને કાબૂમાં લીધી છે અને હવે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। હાલમાં પોલીસે બંને પક્ષની પૂછપરછ હાથ ધરીને રાયોટિંગ અને મારામારીના ગુના હેઠળ હવે કાયદેસરની કડક કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે। તો આવો નજર કરીએ દ્રશ્યો પર જે વડોદરાના દાંડિયા બજાર વિસ્તારથી સામે આવ્યા છે। વાત કરો તમે ક્યાં બોલવાનું જાઓ તમે જાઓ સાહેબ આવે જાઓ आई है गाड़ी पर સાહેબ વાતો કરે કામગીરી કરતો જતા મહેરબાની કરી કામગીરી નહીં થાય સાહેબો વાત કરે છે તમે હું બરોબર ઝોપતી ગયા બરોબર ઝોપતી દાંડિયા બજાર વિસ્તારમાં થયેલા જૂથ અથડામણમાં કયા કારણોસર થઈ તેની માહિતી હજુ સુધી સ્પષ્ટ રીતે સામે નથી આવી, પરંતુ કોઈ અંગત અદાવતમાં આ ઘટના બની હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જોકે હાલમાં તો આ સમગ્ર મામલે પોલીસની તપાસ ચાલી રહી છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।